લે ભાણા ક્યાં હતો તું? વાહ વાહ, મોટો રબારી છો. આ લઈ લો ઠેઠ ઉના પાહેલી ઓલું કયું કેમ છે આપણું કહારી. હા, અમારો ભાણો છે, ભાડક્યાનો ભાણે સાહેબ. ભયો ક્યાં ગયો તું આગો? આના સગા મામા સિદ્ધરાજભાઈ કુંડવી, સિદ્ધરાજભાઈ ભાડક્યા, સિદ્ધરાજભાઈ આદાભાઈ રાહા ભાડક્યાનું કુંડવી કહેવાય. ગામતણી હતા, સ્ટેટ હતું સાહેબ રબારીનું કુંડવી. અને ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી જેથી કુંડવી આવ્યા ને ત્યારે બોરડા સુધી 1.5 કિલોમીટર લાલ જાજમ પાથરી હતી સાહેબ. અને એની પાસે ઢેલડ ઘોડી હતી, ઘોડીનું નામ હતું ઢેલડ. અને ભાવનગર સુધી એની જીપની સાઈડ, એમ કહેવાય કે જીપ ભાવનગર દરબારની જીપને સાઈડ નહોતી આપી. અને એના ઓલામાં 551 વીઘા એમ કહેવાય કે તેથી ઘોડીના નામ ઉપર ભેટ આપી હતી સાહેબ. એ એનો ભાણે છે. અને સિદ્ધરાજભાઈ એવા પ્રોગ્રામના શોખીન, આઈ એમ હાવ નાના, અને જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં સિદ્ધરાજ દાદા મને પ્રોગ્રામમાં લઈ જાય. પછી અમારે એક બાલો ભાઈ, એ ભાડક્યા, એ બાલો એક ભાઈ, મને બાલાને હું જે ઓછું એટલે આમ બેહી છેલે. પછી અમે અવળું ફરીને બેહી, બાલાને કાંઈ ખબર ન પડે ટેજ કઈ બાજુ છે. પછી સિદ્ધુભાઈ સાઈન પૂછે સિદ્ધરાજભાઈ, હે બાલા કોણ ગાય? અંધારા માંગલ છે ઓલો ગાય. પછી સિદ્ધરાજભાઈ બે ગોઠણ ફેરવે, આમ ફેરવીને કે તારો બાપ આમ ટેજ છે. તાઈ ત્યાં બેઠવાનું કે મારે એમ કે ત્યાં રોહડું છે. આજે અમે હવાણું કરી સાહેબ, પણ મૂળ વાત આ સાબરમતી વાળી પતાવી દઉં. એટલે પછી કથા પૂરી થઈ ને અમારો પછી પ્રોગ્રામ. અને ઘણી વાર શું થાય, પ્રોગ્રામમાં જાય ને પછી સાહેબ ઓડિયો જોઈ જાય ને પછી ભૂલાઈ જાય અમે ક્યાં છે. તો હું વળી ભાવ વિભોર જે રોજ બોલતા ન્યાય બોલાણું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ, પવિત્ર જગ્યાએ કીધું ને ઓલી પણ કાન ઉસાય ક્યાં બધા એના. હું અંદર મળ્યા કોણીઓ મારવા, હું પવિત્ર જગ્યા અને કોઈ સમજાવો. એટલે મને છું કડકસલ્યું પડી, મેં કીધું આપણે બોલવામાં કંઈક ફગ્યા. પણ પછી ટર્ન માર્યો પછી ખોટું પાછું શું વળવું. જો આપણે ગાડી લઈને જતા ને કાબુ ગુમાવી દઈએ ને સ્ટેરિંગ ઉપર લઈ, પછી એમ લાગે કે રોડથી હેઠી ગઈ, પછી પરાણે રોડે છોડાવવાના પ્રયત્ન નહીં કરવાના. જાય તો જવા દે ને વધ્યો દે ને ખાળ્યું ને ખેતર બે રોદા લાગે. પણ ઓલા પછી પરાણે ગાડી આમ રોડે છોડે કથકથ ગલોટિયા ખાઈ જાય આપણે. એટલે મેં કીધું ગાડી ગઈ છે ને પાછું હું કામ વળવું. એટલે મેં બીજી વાર કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ આપણે મળ્યા છે. પવિત્ર જગ્યા એ માટે મિત્રો કહું છું કે આ જેલે મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ કહેવાય. કાળિયો ઠાકર જેલમાં જન્મ્યો છો એટલે આ ધરતીને હું પવિત્ર કહું છું. તા તો તમારી ઘડી એ મળ્યા તાળી પાડવા, એ તા તો ખબર જ નહીં કે એકથી ન રહેવાનું. એક ઊભો થઈને આવ્યો, મને કે મારે ભાઈ હજ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વહેતા પીડ્યા છે ને હમણાં 15 વર્ષથી જામીન નથી જડતા. ઓહો, હમણાં તો એક 80 વર્ષના ડોહીમાં છૂટા છેડા લેવાય ગયા. બોલો 80 વર્ષના મોઢામાં દાંત નહીં, કોર્ટમાં કાગળિયા કમ્પ્લેટ કરીને. જજ સાહેબે કીધું આવો માળી, આવું નથી કાગળિયા વાંચી લે મારા. કે માળી શું થાય? છૂટા છેડા લેવા સાહેબ, વાંચી લે ને, આમાં બધું લખ્યું થાય. જજ સાહેબ ગોથું ખાઈ જાય. પણ 80 થયા માળી, તમારે 80 ની માથે એક છો લે. પણ મારે એની ભેગું નહીં પહોંચ થાય, એની ભેગી જિંદગી કાઢવી કેમ? અરે માં 80 પછી હવે તારે ઈ ક્યાં સરવાળો કરવાનો છે? હવના ધંધા હવ કરો ને, એમાં પૂરેપૂરું બધું લખેલું છે. દાંત કાઢવાને હું ખીખી સાચા હતા. 80 વર્ષની ડોહીઓ છૂટા છેડા લેવા તમને દાંત આવે છે? અરે મારી 81 જ્યાં હવે કાંઈ બાકી, જે બાકી વધ્યું હોય એ હખે રહેવું છે, એની ભેગું નહીં ફાવે. કે માં તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. એને કેવું હોય બધું મને કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરતા રોયો કાનવાળી મશીન કાઢી નાખે. ઓહો, આવું બને હો. અમે એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા એટલે આપણે ગામો ગામ એવા મિત્રો બધા હોય જ તે તરત ચાલુ ગાડીએ ચડી જાય. અહીંયા જ આગળ ઘર છે, આમ જો માયાભાઈ, આમ જો તાજા દૂધ હશે ને, આમ જો માયાભાઈ આગળ ચા પાણી પીને તમે છૂટા. તો એક ભાઈ મને પરાણે અમને લઈ ગયો. હજી દિલ્હીમાં દાખલ છે તો ભાભો આખી રાત હૂતેલો નહીં, આ માઇકનો અવાજ જતા છે. દિલ્હીમાં બેઠો દાંતણ ને ટીપે બજર સડાવીને બેઠા ભાભા મામા બડકા કાઢતા હતા. અમે પધાર્યા. તા બાપે આમ જોયું, કોણ આવ્યો? ઈ આખી રાત તળેલા નાખ્યા ને પાછા અહીંયા ઘરે લઈને હું આવ્યો બધાને અહીંયા. હવે આમ આપણને કે એટલે તમે કલ્પના કરો અમારી શું દિશા થઈ હોય.
આપણને એમ થાય ને કે ધરતી માગ આપે તો હમાઈ જવાય, પાછું વળવું કે. એટલે ઓલો એનો દીકરો હતો ને એને મને કીધું, મને કે મારે ભાઈ અમારા બાપાને ટેવ છે. મેં કીધું તો દેખાઈ ગયું, કંપની ફોલ્ટ છે, એમાં કારીગરથી કાંઈ ન થાય. ભાભે જે આમ અમારી આમાં ઉપાડા લીધા. કોણ કોણ હતા? હું હતો, જિગ્નેશભાઈ હતો. ઓલા ઉભો ઉભો કૂદે ઈ. મેં બાપા કૂદ્યા ન કહેવાય, આ બધું ગાતા હોય મોજથી બધું હાલતું હોય એ બધું હાસું, પણ ગામમાં હક લેવા દેતા હોવ તો આવ્યા હવારે હમી હાથ ના ઉપાડા લીધા હતા. પછી ઓલો છોકરો તમારું બાવડું પગલું. મને કે મારે હાલે હાલે રાખો ને, હાલે રાખો. અમે થોડી એમ હાલે હાલે રાખીને એટલે પણ ન્યા ક્યાં લઈ જાય ને. હવે આવું થયું છે, કેવી પરિસ્થિતિ. પછી અમે તો પરાયણે જેમ મીરાબાઈ ઝેર પી જાય એમ અમે તેની વાતું પી ગયા. કારણ કે આખર તો અમે બધા ભક્તો ને. અને બેઠક રૂમમાં અંદર જઈને બેઠા, ડોશીમાં બેઠા બેઠા આ બનેલી ઘટના, ડોશીમાં પડથારે બેઠા બેઠા સાંભળતા હતા. અમે રૂમમાં ગયા, ડોશી ડેલી ગયા અને જે ભાભાને ઘગ લાવ્યા, એ માળા લ્યો માળા, એ તું લે માળા, ભક્તાણીની દીકરી થાતો હતો. હક લ્યો ને, દેવના ચક્કર જેવા ભગવાને દીકરા આપ્યા, દીકરીઓને ભૂલવાડે એવી દીકરાની વહુ આવ્યું છે. હવે માળા લ્યો, ત્યાં સડાવ્યા રાંડ બધાઈને. લે તને તારે ભોગવવું પડશે જગ્યા, તું મંડાણી પણ. અને પછી જે ડોશીએ જે કાકરા મળ્યા, મારી હારની બજ્યું રાંડ્યું, પણ મારો વારો ન આવ્યો. ગલીમાં રાંડ્યા, જકલમાં રાંડ્યા, જમનામાં રાંડ્યા, પણ મારો વારો ન આવ્યો. હવે જીવતા રંડાપા માગતું છે, ભાભે ઝેર કર્યું છે ને માથે. ટૂંકી વાત એટલી, જેટલું જીવાય એટલું મોજથી જીવો, જેટલું જીવાય એટલું પ્રેમથી જીવો, જે મિત્ર બનાવો.